સુરત જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા નશાના કારોબાર સામે મોટી કાર્યવાહી કરી પલસાણા વિસ્તારના ટુંડી ગામની હદમાંથી પોલીસે કરોડો રૂપિયાની કિંમતનો વનસ્પતિજન્ય પ્રતિબંધક માદક પદાર્થ પોસ્ટ ડોડાનો મોટો જથ્થો ઝડપી પાડી ટ્રક સાથે આરોપીની ધરપકડ કરી ₹4 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। મળેલી માહિતી મુજબ આરોપીઓ દ્વારા પ્રતિબંધિત પોસ્ટ ડોડાના જથ્થાને છુપાવવા માટે અનોખી તરકીબ અપનાવવામાં આવી હતી। ચોખાના પાપડ ભરેલી ટ્રકની આડમાં નશીલો પદાર્થ ગેરકાયદેસર રીતે હેરાફેરી કરવામાં આવી રહ્યો હતો। પોલીસે બાતમીના આધારે પલસાણાના ટુંડી ગામની હદ પાસેથી આઈસર ટ્રકને રોકીને તલાશી લેતા અંદરથી અંદાજે 2500 કિલોગ્રામ જેટલો માદક પદાર્થ મળી આવ્યો હતો। તપાસમાં ખુલાસો થયો છે કે આ મુદ્દામાલ મધ્યપ્રદેશના રતલામથી ભરીને રાજસ્થાન તરફ લઈ જવામાં આવી રહ્યો હતો। ટ્રક ચાલકને આ એક ટ્રીપના 70,000 રૂપિયા નક્કી કરવામાં આવ્યા હતા। આ ટ્રક અલગ અલગ રાજ્યોમાંથી રસ્તો બદલીને ધુલિયાથી હજીરા થઈને નેશનલ હાઈવે દ્વારા રાજસ્થાન તરફ જઈ રહી હતી। તે દરમિયાન પોલીસે તેને ઝડપી લીધી હતી। પોલીસે આઈસર ટ્રકનો ચાલક સુનિલ ભવરલાલ બિશ્નોઈની ધરપકડ કરી હતી। જ્યારે પોસ્ટ ડોડાનો આ જથ્થો મંગાવનાર રાજસ્થાનના જોધપુરના સુમેરરામ દેવારામ બિશ્નોઈ તેમજ મધ્યપ્રદેશથી જથ્થો ભરાવનાર સુમેરરાવના માણસને પોલીસે વોન્ટેડ જાહેર કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આઈસમ વડોદરા ખાતે ડિલિવરી લેવા માટે આવવાનો હતો એવી હાલ પૂરતી અમારી પાસે માહિતી છે। અને આ લોકો ક્યાંથી લાયા હતા અને કયા વ્યક્તિ દ્વારા એમને મેળવ્યો હતો આ જથ્થો? બંને વ્યક્તિઓની અટકાયત કરવામાં આવેલ છે। એમનું ઇન્ટરોગેશન ઇન્વેસ્ટિગેશન હાલ ચાલુ છે। પ્રાઇમા ફેસી અમારી પાસે જે માહિતી છે તેમાં તેઓ મધ્યપ્રદેશ ખાતેથી જ આ નશાકારક પદાર્થનો જથ્થો લાવેલા છે, પણ સ્પેસિફિક ક્યાંથી લાવ્યા, કયા સ્થળેથી લાવ્યા અને કયા વ્યક્તિ પાસેથી લાવ્યા તેનું ડિટેલ માહિતી અને ઇન્વેસ્ટિગેશન હાલ અમારું ચાલુ છે। બંને જે અટકાયતી છે એમની સઘન પૂછપરછ અત્યારે ચાલુ છે અને જે કોઈ પણ વ્યક્તિ પાસેથી આ માલ લાવ્યા હશે તે બાબતેની તપાસ કરવામાં આવશે પોલીસ। અત્યારે અમારી પાસે જે ઇન્ફોર્મેશન છે તેમાં અગાઉ કોઈ ગુનાહિત ઇતિહાસ અમારા ધ્યાન પર આવેલ નથી। એ તમામ બાબતોની હાલ બંને આરોપીને ધરપકડ કરી છે અને એનું ઇન્વેસ્ટિગેશન હાલ ચાલુ છે। બની શકે, કારણ કે આટલી મોટી અમાઉન્ટ અને આટલો મોટો જથ્થો છે, કમર્શિયલ ક્વોન્ટિટીનો જથ્થો છે, એટલે એમાં એક કરતાં વધારે આરોપી ચોક્કસ રીતે સંકળાયેલા હશે। એમના સપ્લાયર પ્લસ અહીંના સ્થાનિક લોકો જે રિસીવ કરીને પછી એને પેડલિંગ કરે છે એ લોકો પણ સંકળાયેલા હશે। એ તમામ બાબતોની સર્વગ્રાહી તપાસ કરવા માટે હાલ અમારું ઇન્વેસ્ટિગેશન ચાલુ છે। પ્રાઇમા ફેસી અમને જણાવ્યું છે, પણ એ માત્ર એટલું જ નામ છે અને એની કોઈ વિગતવાર વિગત કે વ્યક્તિનું એડ્રેસ કે ખરેખર આ નામ સાચું છે અને ખરેખર વ્યક્તિ કોણ છે એના બાબતની કોઈ ડિટેલ હાલ અમારી પાસે ઉપલબ્ધ નથી, જેથી ફર્ધર ઇન્વેસ્ટિગેશન પર આ તમામ બાબતો ડિપેન્ડ કરશે। આ ફર્સ્ટ ટાઈમ વડોદરામાં આટલો જથ્થો પકડાયો એવું કહી શકાય? વડોદરા શહેર પોલીસ દ્વારા NDPS ના એક્ટ હેઠળની કાર્યવાહી અને નશાનો જે વેપાર કરે છે લોકો, એમાં એ લોકોને પકડી પાડવા માટે, એમના વિરુદ્ધ સખત કાર્યવાહી કરવા માટે સરકારશ્રીની પણ ઝીરો ટોલરન્સની નીતિ છે અને વડોદરા શહેર પોલીસ દ્વારા પણ એ દિશામાં સતત અને સખત કામગીરી કરવામાં આવી રહી છે। અગાઉ પણ જે કોઈ પણ આ રીતનું માદક દ્રવ્યો કે સાયકોટ્રોપિક સબસ્ટન્સીસ લાવતા હોય કે એનું વેચાણ કરતા હોય, એના સંગ્રહ કરતા હોય, એના અગાઉ પણ કેસ થયેલા છે। જુદા જુદા માદક દ્રવ્યો છે, ગાંજો છે, જે સિરપ આવે છે, અન્ય માદક દ્રવ્યો આવે છે, એ તમામ ઉપર વડોદરા શહેર પોલીસના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં અને જુદી જુદી એજન્સીઓ દ્વારા, ક્રાઇમ બ્રાન્ચ દ્વારા, SOG દ્વારા પણ ખૂબ જ સઘન કાર્યવાહી કરવામાં આવેલી છે અને આ કાર્યવાહી અત્યારે પણ ચાલુ જ છે। નામદાર કોર્ટમાં બંને આરોપીના ફર્ધર રિમાન્ડ માટે
અમારી પ્રોસિજર ચાલુ છે અને જે કોઈ પણ આગળ અમારું ઇન્વેસ્ટિગેશન છે એમાં જે કંઈ પણ બાબતો ખુલશે એ આપને અમે જણાવીશું. એવું અત્યાર સુધી અમારા તપાસમાં આવેલું નથી. આરોપીની મેડિકલ તપાસણી જે નિયમ મુજબ અમારે કરવાની હોય છે એ પ્રોસિજર પ્રમાણે તમામ મેડિકલ તપાસણી અને ઇન્વેસ્ટિગેશન અમે કરેલું છે. એમની કારની ડેકીમાં તો કેવી રીતે આ લોકો લઈને જતા હતા, કેવી રીતે સંતાડીને લઈ જતા હતા? એમના પર્સન ઉપરથી જ મળી આવ્યું છે, વ્યક્તિના પર્સન ઉપરથી જ મળી આવ્યું છે. અમારી જે ટીમ હતી એ વોચમાં હતા અને એમના ત્યારબાદ બાતમી આધારે એમનું રોકવામાં આવ્યા અને પંચો રૂબરૂ પંચનામું કરવામાં આવેલું છે અને એમના પર્સન ઉપરથી મળી આવેલું છે. આ મહિલાની છાતી પર બાંધીને લઈ જવાથી એ વાત સાચી છે? સોરી, મહિલાની છાતી પર બાંધવામાં આવ્યું હતું, આ ડ્રગ્સના પેકેટ બાંધવામાં આવ્યા હતા, લઈ જવાથી એ વાત? યસ, એમના પર્સન ઉપરથી મળી આવ્યું છે. યસ.